કરવી છે સ્વાસ્થ્યના મંત્રની। એ સ્વાસ્થ્યનો મંત્ર જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યો છે। આમ તો કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા, પણ ક્યારેક કામકાજની દોડધામમાં અને ક્યારેક વ્યસ્ત શેડ્યુલમાં આપણે સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા। જો કે કોરોના પછી, કોવિડ કાળ પછી ઘણા બધા લોકો જાગૃત થયા છે, પણ આજે વર્લ્ડ લીવર ડે છે અને વર્લ્ડ લીવર ડે પર વાત કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાનોને સ્વાસ્થ્યનો મંત્ર આપ્યો અને સાથે જ પોતે કેવી રીતે એલોપેથી દવા અને બીજી બધી ઝંઝટમાંથી બહાર નીકળ્યા એ પણ કહ્યું। मित्रों, 2020 के मई महीने से आज तक मेरे जीवन में मैंने बहुत बड़ा परिवर्तन किया है। शरीर को जितनी चाहिए इतनी नींद, शरीर को जितनी चाहिए इतना पानी और शरीर को जैसा चाहिए ऐसा आहार और नियमित व्यायाम से मैंने मेरे जीवन में बहुत कुछ हासिल किया। 4.5 साल के समय में मैं आज करीब करीब सभी एलोपैथिक दवा और इंसुलिन से मुक्त होकर आपके सामने खड़ा हूं। वो युवाओं को मैं जरूर कहना चाहूंगा कि अपने शरीर के लिए 2 घंटा और दिमाग के लिए कम से कम 6 घंटे की नींद एक बार रिजर्व कर लीजिए। अनेक गुना उपयोगिता इसकी।